નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1542મો એપિસોડ અને 1542મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પટ્ટાવાળાનું એટલે કે પ્યુનનું ઇન્જેક્શન. સરકારી હોસ્પિટલમાં પીએચસી સેન્ટરમાં ડોક્ટરો ગુલ્લી મારે છે અને અયોગ્ય તંત્ર ઊંઘે છે અને પટ્ટાવાળા સારવાર કરે છે, એટલે બોલવું છે. બીજો મુદ્દો છે ગામમાં દિગ્ગજોના વળતા પાણી. હવે એ નેતાઓ જે ગામને પોતાની પેઢી સમજતા હતા, ગ્રામ પંચાયતને, એમની એ પેઢી હવે ગઈ છે. લોકોએ એમને ખરાબ રીતે હરાવીને કહી દીધું છે ગામને સમજ પડે છે. આટલા વર્ષોથી મૂર્ખ બનાવવાનો પ્રયાસ થયો ને, હવે તમને જાકારો મળશે. ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓના પરિવારજનો હાર્યા, નેતાઓ પોતે હાર્યા, ત્યાં સુધી કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીના સુપુત્ર હાર્યા. કેવી રીતે હાર્યા, કોણે હરાવ્યા, એ બધું ચર્ચા કરીશું. અને ત્રીજો મુદ્દો છે ખાડીપુર યથાવત. સુરતમાં ખાડીપુરનો અંત નથી. એસએમસીના પાપે મારું સુરત 3 દિવસથી હેરાન થઈ રહ્યું છે અને એસએમસીના નેતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓએ અત્યાર સુધી કેવા પાપ કર્યા છે એનો પર્દાફાશ કરવો છે. પણ શરૂઆત કરીએ અયોગ્ય તંત્ર, જેને સરકાર આરોગ્ય તંત્ર કહે છે, એની બેદરકારીના પર્દાફાશથી. આપણા ગુજરાતમાં એમ્સ આવી ગઈ, મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવી ગઈ. સરકારી મોટી હોસ્પિટલોમાં અદ્યતન છે એવા દાવા પણ થયા અને થઈ પણ ખરી. ક્યાંક કોર્પોરેશને બનાવી તો ક્યાંક સરકારે બનાવી. પણ આ તમામની વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની સેવાઓની કેવી સ્થિતિ છે ને તેનો પર્દાફાશ કરવો છે. અને એટલા માટે કરવો છે કે આરોગ્ય વિભાગ, જેને હું પહેલેથી અયોગ્ય વિભાગ કહું છું અને પુરવાર કરીને બતાવું છું, એના અધિકારીઓ હજુ પણ જાગે, દોડતા થાય બહાર, એટલા માટે કહેવું છે. એક પછી એક કિસ્સા બતાવીશ. આજે મુદ્દો આ એટલે ઉદ્ભવ્યો છે કે આજે એક વિડીયો વાયરલ થયો અને વિડીયો છે છોટાઉદેપુરનો. છોટાઉદેપુર આપણે જાણીએ છીએ અવિકસિત અથવા ઓછો વિકસિત જિલ્લો છે. વિકાસના કાર્યો ત્યાં બાકી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મસ્ત મજાનું બન્યું છે. અહીંયા કોંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા, કે જેઓ બીજેપી સાથે જોડાયેલા છે, એમને આરોગ્ય કેન્દ્રનો વિડીયો બનાવ્યો છે. પહેલા એ વિડીયો જોઈ લો. આજે કેટલા આયા હતા દર્દીઓ? 8 જણ આવ્યા. અને દવા કોણે આપી? પછી દવા હું આપી. અને ડોક્ટરો કઈ ગયા? ડોક્ટરો આજે નહીં, એટલે આયા નથી. આજે નહીં આવ્યા. કોઈ દિવસ એવું થાય છે કે રોજે એવું કરે છે? એમ તો એક નીરવભાઈ એમ કરીને છે, નીરવ બ્રધર આવે છે કાયમ માટે. બીજા કોઈ દિવસ આવે, કોઈ દિવસ નહીં આવતા? નીલેશભાઈ છે એ વડોદરાથી આવે છે. એ તો બરાબર છે, પણ અમુક દિવસે નહીં આવતા એવું બનતો હશે ને ગામમાં? એવું કોઈ દિવસ બને ને. બને ને? બરાબર. એક કે ડોક્ટર નથી ને? સુહલતાની દવા. અચ્છા, દવા લે. આજે 3 ને 4 5 6 7 8 9 દર્દીઓ. 9 દર્દીઓ આવ્યા. અને 9 દર્દીઓ આવ્યા. દવા કોણે આપી? તમે બરાબર છે. સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ગેરહાજર અને દવા કોણ આપે? પટ્ટાવાળા ભાઈ. એમને કોઈ પાપ નથી કર્યું, એમને સેવાના આશ્રયથી કર્યું છે. પણ જેમને તબીબી શિક્ષણનો કોઈ અભ્યાસ નથી, પેરામેડિકલ સ્ટાફ પણ નથી, અને દવા આપે છે, અને આપણે કહીએ છીએ કે ગામ ગામ સુધી આરોગ્યની સેવા પહોંચી છે. ખુદ રામજીભાઈ રાઠવા, કે જેમને દવા આપી છે, એને લિસ્ટમાં નામ લખ્યા છે, આટલા લોકોને એમને દવા આપી, એટલે સારવાર કરી, ચકાસ્યા છે, પછી દવા આપીએ છે ને. આવો સાંભળી લઈએ રામજીભાઈએ શું કહ્યું. ગઈકાલે 24 તારીખે વરસાદ ભારે હોવાના કારણે કોઈ પીએચસી પર આવી શક્યા નથી. તો દર્દીઓ આવેલા હતા શરદી ખાંસીવાળા,
એને મેં જે શરદીવાળા એવા આવે ને CPM અને જે માથું દુખે તાવવાળાને અને પેરાસિટામોલ એવી ગોળી આપેલી છે. હકીકત એ છે કે આ આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોનો અભાવ છે. આ આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય MBBS ડૉક્ટર ક્વાંટ તાલુકાના શિરડી વાસણ ગામે કાર્યરત છે અને મોટી કઢાઈ ગામે તેઓ ચાર્જમાં હોય ત્યારે અઠવાડિયામાં 2 દિવસ આવે છે આ આરોગ્ય કેન્દ્ર પર. બાકીના 2 દિવસ નર્સ અને પટાવાળો દર્દીની દવા આપે છે. આરોગ્ય વિભાગના માતૃબાળ આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્રે પહોંચ્યા. આ વિડીયો વાયરલ થયા પછી તેમની સાથે મેં વાત કરી છે અને આખી ચર્ચા કરીએ અને ચર્ચાની અંદર ડૉક્ટર સાથે પણ વાત કરીશું, બીજેપીના ડૉક્ટર સાથે પણ વાત કરીશું, મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા તેમની સાથે પણ વાત કરીશું, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ IMAના તેમની સાથે પણ વાત કરીશું. પણ એ પહેલાં મુકેશભાઈ પટેલ કે જે તપાસ અર્થે પહોંચ્યા કે ખરેખર છે શું, તેમની સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ. ડૉક્ટર મુકેશ, આ વિડીયો વાયરલ થયા બાદ તમે તપાસ અર્થે PHC સેન્ટર ઉપર પહોંચ્યા છો. કયા પ્રકારની સ્થિતિ ત્યારે હતી અને આજે અત્યારે આ PHC સેન્ટરની સ્થિતિ છે શું સ્ટાફની, ડૉક્ટર્સની? અત્યારે હું ત્યાં જ બેઠો છું, જે તે PHC પર જ, મોટી કઢાઈ PHC પર બેઠો છું. ત્યાં મારી જોડે હાલમાં સ્ટાફ બ્રધર નીરવ પંડ્યા છે, સ્ટાફ બ્રધર, ડેટા એન્ટ્રી ઓપરેટર મયુરી સુથાર છે અને રાઠવા શર્મિલાબેન જે લીવ રિઝર્વ તરીકે FSW બેન છે તે હાજર છે અને વોર્ડ બોય રાઠવા રામજીભાઈ એ હાજર છે. એટલે 4નો સ્ટાફ અત્યારે PHC પર હાજર છે. કેમ કે 7 દર્દીઓને પ્યુન અથવા કમ્પાઉન્ડર જે પણ હોય એને ટ્રીટમેન્ટ કરી છે, એને દવા આપી છે એવું વિડીયોમાં કહેવાયું છે. તપાસમાં તથ્ય અને સત્ય સામે શું આવ્યા છે? શું ડૉક્ટર્સે દવા આપી છે કે 7 દર્દીઓને પ્યુન અથવા કમ્પાઉન્ડર જે પણ ગણો હોય એને દવા આપી છે? દવા કોને આપી છે? હા, એ હજુ અહીં ઇન્ક્વાયરી માટે બેઠો છું, એને તપાસ કરી રહ્યો છું. પણ અહીંયા મૂળ પ્રશ્ન એ છે કે અહીંયા ડૉક્ટર જે એક આયુષ ડૉક્ટર છે એ ડેપ્યુટેશન એમને આપેલ છે. જે ડૉક્ટર જ્યોતિબેન રાઠવા છે, મેડિકલ ઓફિસર આયુષ છે, એમને નવાલજા ડેપ્યુટેશન છે. બીજા જે ડૉક્ટર સેન જે શેરડી વાસણ જે નજીકની PHC છે એ અઠવાડિયામાં 2 દિવસ અહીં ડેપ્યુટેશન પર આવતા હોય છે. સર, અહીંયા ડૉક્ટર રેગ્યુલર ડૉક્ટર નથી એ એક પ્રશ્ન છે સર. મુકેશભાઈ, આપ તો ડૉક્ટર છો ને, MBBS થતાં 4.5 વર્ષનો અભ્યાસ કર્યા બાદ ડૉક્ટર બન્યા છો, બધા જ પુસ્તકો વાંચ્યા હશે, પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવ્યું હશે. પણ કોઈ પણ પ્રકારના અભ્યાસ સિવાય દર્દીઓની સારવાર કરવી, એમને દવા આપવી અને એમની પાસેથી દવા લેવી એ કેટલું ઘાતક, કેટલું ગંભીર? જી સર, એ ગંભીર બાબત કહેવાય. પણ સર, ડૉક્ટરો જગ્યા અહીંયા ભરેલી નથી. 2 મેડિકલ ઓફિસરની જગ્યા છે પણ બંને જગ્યા અહીંયા ખાલી છે. મેડિકલ ઓફિસરની જે MBBS ડૉક્ટર હોય છે બંને જગ્યા ખાલી છે હાલમાં. અને એક આયુષ ડૉક્ટરની વાત કરી તેમ એ અત્યારે હાલમાં ડેપ્યુટેશન પર છે અને જે બાજુની PHC પરથી જે આવે છે શેરડી વાસણ એ ડૉક્ટર અઠવાડિયામાં 2 દિવસ જ આવે છે. તો બાકીના દિવસે અહીંયા ડૉક્ટરની ડ્યુટી નથી હોતી એટલે તકલીફ હોય છે, કારણ કે અહીંના ડૉક્ટરની જગ્યા ખાલી છે એટલા માટે. એનો મતલબ એમ થયો ને કે 2 દિવસ આયુષના ડૉક્ટર હોય અથવા ડૉક્ટર્સ હોય, બાકીના દિવસે તો આ લોકો જ ટ્રીટમેન્ટ કરે છે, દર્દીઓની સારવાર કરે છે, દવા આપે છે. એ જ થયો ને, અઠવાડિયાના બાકીના દિવસ આ લોકો ટ્રીટમેન્ટ કરે છે ને. શેરડી વાસણથી જે ડૉક્ટર આવે છે તે MBBS ડૉક્ટર છે, ડૉક્ટર સેન છે, જે અઠવાડિયામાં 2 દિવસ અહીંયા આવે છે. હું ડૉક્ટર મુકેશ એ જ કહેવા માગું છું, 2 દિવસ MBBS ડૉક્ટર હોય, બાકીના દિવસ ન હોય, અને ચલો આયુષવાળા ડૉક્ટર પણ 2 દિવસ હોય, તો અઠવાડિયાના બાકીના જે 3 દિવસ છે એમાં સારવાર કોણ કરે છે? જેમને મેડિકલ કે પેરામેડિકલનો અભ્યાસ સુદ્ધા નથી એ સારવાર કરે ને, એ દવા આપે છે. એ જ થયું ને. એ લોકો જે પ્રાઇમરી જે દવા છે, શરદી ખાંસીની જે બેઝિક દવા છે, એ લોકોનું થોડું એ લોકોને જ્ઞાન હોય છે, એ લોકોને તાલીમ થયેલી હોય છે, એટલે જે બેઝિક દવા એ લોકો આપી શકે છે. બીજા ગંભીર કેસોમાં એ લોકો રિફર કરી દે છે 108ને બોલાવીને અથવા પોતાની. એ કહેવાની જરૂર નથી કે આ વિસ્તાર ખેતીવાડીવાળો વિસ્તાર છે, સર્પદંશ સહિતના અનેક ગંભીર કેસ આવે છે. ડૉક્ટર હોય એ જરૂરી હોવું એ જરૂરી છે. અમદાવાદ જેવું શહેર હોય, વડોદરા જેવું શહેર હોય, છોટાઉદેપુરનું મુખ્ય મથક હોય ત્યાં સુધી બરાબર કે ત્યાં તો એક નહીં તો બીજી હોસ્પિટલ હોય, પણ જો PHCની અંદર કોઈ ના હોય તો ઇમરજન્સીમાં દર્દીની શું હાલત થાય આપ સમજી શકો છો, જો ડૉક્ટર ના હોય તો. વાત આટલા પૂરતી સીમિત નથી. અમે નક્કી કર્યું છે આ અયોગ્ય
વિભાગ ઉપર કાનો લાગે એવા પ્રયાસ કરવા અને આરોગ્ય વિભાગ કહેતા થાય એવી સ્થિતિ લાવી. એટલે જ આ વિભાગને જગાડવા માટે અમારી જોડે ઝાઝો સમય નહોતો, છતાં પણ અમે ચકાસણી કરાવી. આરોગ્ય મંત્રી આપણા ઋષિકેશભાઈ મારા મહેસાણા જિલ્લાના બલોલ ગામમાં જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે CHC, અહીંયા ડૉક્ટર દેખાતા નથી. આ કેન્દ્રમાં કુલ 3 ડૉક્ટરની જગ્યા છે, જેમાંથી 1 ડૉક્ટર મુકાયા છે, બાકીના 2 ડૉક્ટર્સની ભરતી કરવામાં આવી નથી અને જે 1 ડૉક્ટર છે તે પણ હાજર રહેતા નથી. અમારા સંવાદદાતા સાંજે 4 વાગે રિયાલિટી ચેક કર્યું, અહીં ડૉક્ટર જોવા મળ્યા નહીં. જે દર્દીઓ દવા લેવા આવ્યા હતા તેમને નર્સિંગ સ્ટાફ દવા આપતો હતો. જ્યારે નર્સિંગ સ્ટાફને પૂછ્યું તો એમને કહ્યું કે આજે ડૉક્ટર સાહેબ આવ્યા નથી. ડૉક્ટરે કહ્યું છે કે જો કોઈ દર્દી આવે તો ફોન કરજો, હું આવી જઈશ. ત્યારે સવાલ એ છે કે ગામડામાં દર્દીઓની આરોગ્યની સુવિધા મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ કોઈ ડૉક્ટરની હિંમત કેવી રીતે થાય ઘેર જતા રહેવાની ને એમ કે જરૂર પડે એટલે મને બોલાવી લેજો, હું આવી જઈશ. ખેર, બધાના પુરાવા છે, બધાના ઇન્ટરવ્યૂ કર્યા છે, પણ સમયનો અભાવ છે એટલે પ્લે નથી કરતો. આ જ મુદ્દે 20 દિવસ પહેલાં તાલુકા આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ ઓચિંતી ત્યાં મુલાકાત લીધી હતી. જુઓ, આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરી હતી ત્યારે ડૉક્ટરો ગેરહાજર જોવા મળ્યા હતા અને એમને પણ જે રિપોર્ટ મોકલ્યા હતા ને એ સ્પષ્ટ કહ્યું છે, એમના રિપોર્ટમાં સ્પષ્ટ છે. આવું જ મહેસાણાના બહુચરાજી તાલુકાના કનોડા ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટર્સ ગુલ્લી મારતા જોવા મળ્યા. અહીં 2 MBBS ડૉક્ટરને સરકારે મૂક્યા છે. અમારા સંવાદદાતા બપોરે 3 વાગે રિયાલિટી ચેક કર્યું ડૉક્ટર સાહેબ હાજર છે કે નહીં, તો દર્દીઓ ડૉક્ટર સાહેબની રાહ જોઈને બેઠા હતા. હાજર અંદે સ્ટાફને પૂછ્યું તો એમનું કહેવું હતું એક ડૉક્ટર ગાંધીનગર ગયા છે અને એક ડૉક્ટર મમતા દિવસને લઈ ગામમાં ગયા છે. બરાબર, આ સ્ટાફ કરોડાના એમનું કહેવું હતું. હવે અમે વિચાર્યું કે ભાઈ મહેસાણા થોડોક દૂરનો જિલ્લો, તો ગાંધીનગર તો આપણું ગાંધીનગર, આખી મિનિસ્ટ્રી બેસે. ગાંધીનગરના કલોલમાં જઈએ તો કલોલ તાલુકાના હાજીપુર પ્રાથમિક કેન્દ્ર પર કોઈ રણીધણી જોવા નહીં મળ્યું. આપ જોઈ શકો છો. સાંજે 3:45-4 વાગ્યાની આસપાસ સંવાદદાતા હિરેન રાજગુરુ ત્યાં રિયાલિટી ચેક કરી. આરોગ્ય કેન્દ્રમાં એક પણ કર્મચારી હતો નહીં. સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય હોય છે. કેસ બારી ઉપર કોઈ હાજર નહીં, કેસ બારી ઉપર કેસ કઢાવવાનો ત્યાં કોઈ હાજર નહીં. ફાર્માસિસ્ટ ગેરહાજર, ફાઇનાન્સ આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, ખુદ મેડિકલ ઓફિસર ગેરહાજર. સારવાર લેવા આવેલા દર્દીઓ ડૉક્ટરની રાહ જોઈને બેઠા હતા, દવા લીધા વગર પાછા ફરી રહ્યા હતા. રાજ્યની જિલ્લા હોસ્પિટલ અને પેટા હોસ્પિટલોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ખાનગી તજજ્ઞ ડૉક્ટરોના માનદ વેતનમાં પણ વધારો કરાયો છે. આ બધું છે, છતાં પણ આ સ્થિતિ છે. અને મારી ટીમને કહીશ કે જો હિરેન રાજગુરુએ જે વાત કરી હતી ફોન ઉપર એ હોય તો એ પણ સંભળાવીશું, પણ એ અમે રેકોર્ડ કર્યું છે. કારણ કે હિરેન રાજગુરુએ ડૉક્ટર સાથે વાત કરી હતી. સમયના અભાવે હું પ્લે હાલ નથી કરતો, પણ મારી જોડે બધા પુરાવા છે. અયોગ્ય વિભાગને યોગ્ય લાગતું હોય, સુધાર કરવો છે તો એ પુરાવા આપવા તૈયાર છું. જો યોગ્ય લાગતું હોય, ઈચ્છાશક્તિ હોય તો જ વારંવાર બોલ્યો છું, ગામડા ઉપર નજર રાખો, ગામડા ઉપર નજર રાખો. માત્ર વાર્તાને વાર્તા, મિટિંગોને VCA સિવાય કોઈ ખેલ નહીં. મારો ગરીબ દર્દી બીમાર પડે, રઝળતો રખડે, અને એટલે જ આ ખ્યાતિકાંડ થાય ને, એમના કેમ્પ એટલે જ સફળ થાય છે. મુરઘા ગામમાંથી શોધી લઈ આવી વેતરી એટલે જ નાખતા હતા, કારણ કે ત્યાં PHC CHC સેન્ટર ઉપર કોઈને ભરોસો નથી, ડૉક્ટર નથી હોતા. અને એટલે જ પછાત વિસ્તારમાં ફરજી ડૉક્ટરોનો રાફડો ફાટે છે ને એ ચાલે છે. ડૉક્ટર કમલેશ રાજગોર ભારતીય જનતા પક્ષના નેતા પણ છે અને એનાથી વિશેષ ડૉક્ટર છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ પૂર્વ પ્રમુખ IMA. ડૉક્ટર સાહેબ, આપની પાસેથી જીતેન્દ્રભાઈ આપની પાસેથી નોન પોલિટિકલ વાત કરવી છે. ગ્રામીણ વિસ્તાર, ગ્રામીણ જીવન આપે જોયું છે, ખરેખર કેટલી સમસ્યા છે. ક્યાંક એવું તો નથી ને અધૂરો ગળો વધુ છલકાય, મારી જોડે પૂરું જ્ઞાન ના હોય, મેડિકલને હું સમજતો ના હોય અને આ કકડાટ કરતો હોય? રોનકભાઈ, આ તમારા 1542માં એપિસોડે એ પુરવાર કર્યું છે કે ભગવાનનું અસ્તિત્વ આ સમાજમાં છે અને એટલે જ લોકો જીવે છે. મારે અમારી આલમ વિશે પહેલાં વાત કરવી છે કે જ્યારે તમને સમાજે ભણાવી ગણાવી અને સમાજના ટેક્સના પૈસાથી આટલી મોટી નોકરી મળી હોય, તો તમે જો તમને ઈશ્વરે આપી, જનેશુ ભક્તિ પરમાત્મા ભક્તિ,
જનસેવા એ જ પ્રભુ સેવાનું ઉત્કૃષ્ટ કોઈ ઉદાહરણ હોય તે તબીબી વ્યવસાય છે. અને જો એને તમે પુરવાર ન કરો તે તમારી જાત સાથે દ્રોહ કરો છો, તમે સમાજ સાથે દ્રોહ કરો છો અને તમે રાષ્ટ્ર સાથે દ્રોહ કરો છો. એટલે આ સમાજમાં હું તબીબી આલમમાં હોવા છતાં બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમને જેના માટે આ સમાજ અને આ સરકાર પગાર આપે છે એને પૂરી નિષ્ઠાથી નિભાવો, નહીંતર ભગવાન તમને માફ નહીં કરે. આ એક વાત કર્યા પછી એની બીજું પાસું હું ચર્ચા કરવા માગું છું કે 65ની સાલમાં જે પીએચસી બન્યા હશે એ પછી જે પીએચસી બન્યા એ પીએચસીમાં ઘણી વખતે કન્સલ્ટિંગ રૂમમાં આજે પણ છત્રી લઈને બેસવું પડે. તમે ને અમે તો ગામડાના છીએ, આપણા બાપા ચોમાસું આવે એટલે ઘર હંચાવતા હતા જેથી કરી અંદર પાણી ન ટપકી જાય. આજે ઘણા એવા સીએચસી અને પીએચસી સેન્ટરો છે કે જ્યાં એની મરામત ન થવાના કારણે કોઈ ક્વાર્ટર, હમણાં તો નવા પીએચસીમાં તો ક્વાર્ટર પણ નથી. અને પરિણામે એવું થયું છે કે જ્યાં એક તબીબ એ એક અધિકારી, સરકારી અધિકારીનો સમકક્ષ અથવા તો એનાથી વધારે હોય છે. સરકારી અધિકારીઓ ગાંધીનગરમાં બેસી એર કન્ડિશન રૂમમાં બેસી અને હુકમો છોડતા હોય છે, પણ એટલો જ સક્ષમ તબીબીને જેટલી સગવડો આપવી જોઈએ એટલી નથી આપવામાં આવતી. ઘણી વખતે સરકારી કાર્યક્રમોમાં પણ તબીબો જતા હોય છે. એટલે બંને પક્ષે ક્યાંક ને ક્યાંક એક પ્રકારની આપણે સારા સર્કિટ હાઉસો બનાવીએ છીએ, સારા રૂમો બનાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ, હોલ બનાવીએ છીએ, પણ જે આરોગ્ય પ્રથમ જે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ આપણે. અને તબીબોને મારે કહેવું છે કે ઔષધમ જાનકી તોયમ વૈદ્ય નારાયણો હરિ, ભગવાનનું સ્વરૂપ આપણને આપ્યું છે. એટલે ન ત્વહમ કામે રાજ્યમના આધાર પર આપણે સેવા કરવી જોઈએ, સરકારે આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. પરંતુ આપે એક બહુ સરસ માર્મિક વાત કરી કે અહીંયા એક જે લોકો નર્સ ને કમ્પાઉન્ડર છે એ કામ કરે છે. એટલે મારે એમ કહેવું પડશે કે જે રીતે સંખ્યા વધારવા માટે સેલ્ફ ફાઇનાન્સનો આપણે રાફડો ફાટ્યો છે, એટલે આપણે સર્ટિફિકેટોની સંખ્યા વધારીશું પણ ગુણવત્તાના ભોગે. એક નાની હળવાશવાળી વાત કરી દઉં કે એક આવા સેન્ટરની અંદર એક દર્દીને એપેન્ડિક્સનું ઓપરેશન થતું હતું અને એક સૂચના એ સાંભળતો હતો કે આ ઓપરેશન ખૂબ નાનું છે, કોઈ ચિંતા કરવાની નથી, કોઈ ગભરાવાની જરૂર નથી, પતી જશે અને કોઈ જીવનું જોખમ નથી. આ સાંભળીને પેશન્ટ નાઠો, પાછળ નર્સ નાઠી, પછી ડૉક્ટર નાઠા, પોલીસ પકડીને લાવી અને લાઈને એમ પૂછ્યું કે ભાઈ ડાક્ટર ભાઈ તું કેમ નાહી ગયો? એટલે કે આ નર્સ બેન એમ કહેતા હતા કે કોઈ ગભરાવાની જરૂર નથી, ઓપરેશન નાનું છે, સરસ થઈ જશે. તો કે પણ એ તો સારું કીધું ને, સાચું કીધું ને, એમાં તને શું વાંધો છે? એટલે કે મને નહોતા કહેતા, ડૉક્ટર સાહેબને કહેતા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે ડૉક્ટર સાહેબને અત્યારે ઘણી વખતે અનુભવી માણસો શીખવાડતા હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ગુણવત્તાના ભોગે જે રીતે આપણે મોટા ફી લઈ અને જે પ્રાઇવેટ કોલેજો ખોલી રહ્યા છો, ક્યાંક આપણે આવનારી પેઢીને કોઈ મુશ્કેલીમાં મૂકીશું. આજનો આ વિષય આપે ખૂબ સારો લીધો અને મને ખબર છે કે આ જ ચર્ચાઓ આપણે 1,50,042મો એપિસોડ જ્યારે તમે કરતા હશો, કારણ કે તમે તો ચિરંજીવ થાઓ એવા કામો કરો છો, ત્યારે પણ આ જ આપણે ચર્ચા કરતા આવીશું. કહેવાનો ભાવાર્થ એ છે કે જેટલી સમાજની જવાબદારી છે એટલી તબીબોની જવાબદારી છે, એટલી સરકારની જવાબદારી છે. અને જાગૃત જ્યારે આવું મીડિયા હોય ત્યારે મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર આરોગ્યની સેવાઓમાં 100% આપણને સુધારો જોવા મળશે. કોઈની ક્ષતિ દેખાડીશું અને એ ક્ષતિને જો સરકાર એક ક્ષતિ તરીકે સ્વીકારી અને એમાં જો ફેરફાર કરવાનો વિચાર કરશે તો ગુજરાત એ ખરેખર એક જમાનામાં ગુજરાતનો તબીબ એટલે દુનિયાના સર્વશ્રેષ્ઠ તબીબોમાં જેની ગણના થાય એવો તબીબ આપણે ફરી પેદા કરવાની એક નેમ સાથે આગળ વધીએ. આપને અભિનંદન આપું છું કે ગ્રામીણ જીવનના સળગતા પ્રશ્નોને આપણે વાચા આપી અને એના સુધારા માટે આપ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો. ડૉક્ટર સાહેબ, આપના સ્નેહના આશીર્વાદ બદલ ખૂબ આભાર. આપનો ખૂબ આભાર. અને આપ જેવા ડૉક્ટરોના કારણે એ પણ હકીકત છે કે સમાજ જીવન ધબકતું જ રહેવાનું છે. ભલે મેડિકલ માફિયાઓ બીજા હોય, પણ અનેક આપ જેવા ડૉક્ટરો છે જેના કારણે સમાજ જીવન ધબકતું રહેશે. આ બધા ગમે એનજીઓ બેનજીઓ ખાચી ખોટી કરી જાય, પણ સમાજ જીવનનું હૃદય તમારા જેવા ડૉક્ટરોના કારણે બંધ નહીં પડે.
રાજગોર સાહેબ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, રાજનીતિ એક તરફ, સમાજનીતિ બીજી તરફ. હોસ્પિટલ, પીએચસી, સીએચસીમાં ડૉક્ટર્સ ના હોય. આપણે મોટી મોટી વાતો કરીએ, એમ્સ આવી ગઈ રાજકોટમાં, આનંદ છે, પણ આ પ્રકારની સ્થિતિ માટે જવાબદાર કોણ? કોઈ ને કોઈ તો જવાબદાર છે. જવાબદાર કોણ? નહીં, ચોક્કસ રોનકભાઈ, ક્યારેય પણ આરોગ્યની બાબતમાં કે કોઈ પણ બાબતમાં ચર્ચા હોય ત્યારે વ્યક્તિગત અમે ક્યારેય પણ રાજનીતિ કરી નથી. રાજનીતિ વસ્તુ જુદી હોય છે અને રાજનીતિના જવાબો પણ જુદા હોય છે. અને રાજનીતિ કરતા લોકો વારંવાર કોઈ પણ વસ્તુ સ્વીકાર્યા વગર પાછા જાહેર જીવનની અંદર જાય છે ત્યારે એ જે કીધું હોય એ ફરી પણ જતા હોય છે. એટલે ફરી જવાનો કોઈ વિષય જ નથી. તમે પણ અનુભવ્યું છે મારી જોડે કે જે પણ વસ્તુ તમે ઉજાગર કર્યું હોય એ સ્વીકાર્યું છે અને સ્વીકારીને જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં અમે રજૂઆત કરી છે. ચોક્કસ ગ્રામ્ય વિસ્તારની અંદર સીએચસી પીએચસીની અંદર જે પણ ડૉક્ટરનું એપોઇન્ટમેન્ટ હોય એ એપોઇન્ટમેન્ટ પ્રમાણિકથી કરવા માટે આ રાજ્યનું આરોગ્ય તંત્ર આદરણીય ઋષિકેશભાઈના નેતૃત્વની અંદર અને ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની અંદર પૂરેપૂરું સહકાર સાથે કામ કરી રહ્યું છે. કોઈ પણ ડૉક્ટરની નિમણૂક કરવાની હોય, ક્યાંય મહેકમ બાકી હોય, 3 ડૉક્ટરનું મહેકમ હોય, 2 ડૉક્ટર હોય તો 3જો ડૉક્ટર મૂકવો હોય, અને આ તો કલોલને નજીકના વિસ્તારો તમે કીધા છે ત્યાં તો ચોક્કસ અમે પરિપૂર્ણતા સાથે કહીએ છીએ કે ભાઈ ડૉક્ટરો તમે હાજર થાઓ અને ત્યાં આગળ નિયમિત સેવા આપો. ક્યાંક વરસાદ હોય ને કોઈ કારણસર તમે ન આવ્યા અને ક્યાંક અટવાયું, નાની મોટી દવાઓ ન મળી, ચોક્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું કર્યું છે. સાથે સાથે ડૉક્ટરોનું મહેકમ દરેક જગ્યાએ પૂરું થાય એવું કામ કર્યું છે. પરંતુ ડૉક્ટરોને એવું લાગી રહ્યું છે કે સાહેબ આ તંત્રની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ન જવું, ટાઈમસર ન જવું, અથવા તો ક્યાંક જે સેવા પૂરી પાડવાની છે, જેમ જીતુભાઈએ બહુ સરસ વાત કરી કે તમને આટલો મોટો હોદ્દો આપ્યો છે છતાં પણ જો તમે હાજર ન રહો અને ફોન ઉપર એમ કહી દો કે પેશન્ટ આવશે ત્યારે અમને બોલાવજો, અમે દવા આપી દઈશું, તો આ બધું અયોગ્ય વસ્તુ છે. ક્યાંક કોઈક વ્યક્તિ ન જાય, ડૉક્ટર ન જાય, મહેકમ પૂરું ન થયું હોય તો ડેપ્યુટેશન ઉપર પણ બીજા ડૉક્ટરોને આપણે મોકલતા હોઈએ છીએ. એટલે આરોગ્ય ક્ષેત્રે વ્યાપ્ત ખૂબ જ વધ્યો છે. પીએચસી અને સીએચસી સેન્ટરોની સંખ્યા પણ વધી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરીને આપણે કામ કર્યું છે. એટલે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પગલું કર્યું છે. આજે તો આ પેલા બંધારણની હત્યાનો 50મી વર્ષનો વર્ષી દિવસ છે ત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ કે અમે લોકો ઘણું ઉજાગર કરીને વાત કરી છે, પણ છતાં પણ આપણી વાત સ્વીકારીને હું ચોક્કસ એવું કહું છું નહીં, ચોક્કસ આપણી વાત સ્વીકારીને હું જવાબદારી સાથે વાત કરું છું કે ક્યાંય પણ અમારા પ્રમાણિક પ્રયત્નની અંદર ક્યાંય અમે કચાશ નહીં રાખીએ અને જે પણ ઉજાગર કર્યું છે ક્યાં પણ ડૉક્ટરોને, હજુ પણ હું ડૉક્ટરોને સલાહ આપું છું કે આ ગ્રામ્ય વિસ્તારની ગરીબ પ્રજાને જેમ સરકારની જરૂર છે, સરકારને તો જરૂર જ છે, પણ સરકાર કરતાં વધુ જરૂર આ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોને છે, આ ગરીબ દર્દીઓને છે, તો એનો પણ વિચાર કરવો જોઈએ. મનીષભાઈ, આપ શું માનો છો? આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, ગુજરાતની અંદર ખાસ કરીને અંબાજીથી હું ગયો આદિવાસી વિસ્તાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર ગુજરાતની અંદરનો હું નહીં, કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું કહું એવી રીતે નહીં, પણ ખુદ ભારત સરકારનો હેલ્થ સ્ટેટિસ્ટિકનો રિપોર્ટ કહે છે કે ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારમાં 93% સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. 28 એટલે 2828 સબ સેન્ટર, 171 પીએચસી અને 27 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવાના સંપૂર્ણપણે બાકી છે. આ હું જ કહેતો, કેન્દ્ર સરકારનો ગ્રામીણ વિસ્તારનો આરોગ્યનો રિપોર્ટ કહે છે 262માં વીજળીની વ્યવસ્થા નથી, 566 આરોગ્ય સબ સેન્ટરમાં પાણીનો સપ્લાય નથી, 16 પીએચસીમાં પાણી સપ્લાયની નિયમિત વ્યવસ્થા નથી, 15 પીએચસીમાં વીજળીની વ્યવસ્થા નથી અને 344 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની છે જેની અંદર 55 ગામો આવે. એ દરેકની સ્થિતિમાં જનરલ સર્જન, જનરલ ફિઝિશિયનને જે જોઈએ એમાંથી માત્ર 14માં 4 સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે, 344માંથી 4. હવે આ ગ્રામ્ય વિસ્તારની વાતમાંથી 344 કોમ્યુનિટી પીડિયાટ્રિશિયનની 76 જગ્યામાંથી ગુજરાત બાળકોની દ્રષ્ટિએ ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે કુપોષણની સમસ્યામાં 46 જગ્યાઓ ખાલી છે. 394 બાળકોની જરૂર હોય એની સામે 255 ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જરૂર છે 102 તો છે જ નહીં ગાયનેકોલોજીસ્ટ.
આપણે હમણાં છોટા ઉદેપુરના કાંઠ વિસ્તારમાં જોયું હતું કે ત્યાં 108નો રસ્તાની વાત કરીએ તો કે આમાં રાજનીતિ નહીં, શિક્ષણની વાત કરીએ આમાં નહીં. અરે ભાઈ, તો તમે 30 વર્ષથી શું કરો? મંજીરા વગાડો છો? ગુજરાતની જનતાએ તમને ચૂંટીને મોકલા. શિક્ષણ અને આરોગ્ય બે અગત્ય. ડૉક્ટર જીતુભાઈ સરસ વાત કીધી. એક તરફ સરકાર મેડિકલની બેઠકો, તબીબીની વધારાની વાત કરે મોટા પાયે, અને સતત એની ફી વધતી જાય, 20-20 લાખ 30-30 લાખ, એટલે ડૉક્ટર તૈયાર થયા 1 કરોડ રૂપિયામાં MBBS ડૉક્ટર તૈયાર થાય. તો આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર એ ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે કામગીરી કરશે? તમે 1 કરોડ રૂપિયા કરો, કઈ રીતે આપણો ગુજરાતનો ડૉક્ટર પછી એ ગ્રામ્ય વિસ્તારમાં નાના ઓલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાય? આ વાત વળવી વાસ્તવિકતા આરોગ્ય સેવા ઉપર. આપણે આંકડાઓની માયોજારની સામે સૌથી મોટામાં મોટી જનરલ ફિઝિશિયનની, જનરલ સર્જનની 311 અને જનરલ 300 ડૉક્ટરની જરૂરની સામે આંખના ડૉક્ટરને 310ની જરૂર, હોસ્પિટલમાં 173 અને 256 ડૉક્ટરોની જગ્યા. આ વાત તો મેં તમને ગ્રામ્ય વિસ્તાર. અત્યારે જે ભાઈ બહુ વચ્ચે વાત કરવા ગયા ભારતીય જનતા પાર્ટીના, એમના જ એક સરસ મજાની સરકારના સફેદ પાના ઉપર લખેલું કે ગુજરાતની 6 મેડિકલ સરકારી કોલેજમાં 34% કરતાં વધુ વર્ગ 1-2ની જગ્યાઓ ખાલી, 34% કરતાં વધુ. અને એમની સામે બાકી તો બીજી કરાર આધારિત ને એવી બધી જગ્યાઓ ફિક્સ પગારથી ચલાવે. જઈ વાત રોનકભાઈ સૌથી મોટામાં મોટી એ વચ્ચે વાત કરવા ગયા, વચ્ચે એમને વિષય બી બદલો, મારે નથી બદલો, કારણ કે આ એમની ટ્રીક હતી. એમને એ નથી સ્વીકાર્યું કે ગુજરાતનું આરોગ્ય તંત્ર ખાડે ગયું છે. તમે આરોગ્ય શબ્દ વાપરો, વાત સાચી, માનવ જિંદગી સાથે ચેડા થતા હોય. ડૉક્ટરોની કેમ નિમણૂકો નથી થતી, એમાં શું ખેલ ચાલે છે એની વાત હું એટલા માટે નજીકથી કહું. ગુજરાતમાં પહેલાં એવું હતું કે દર ગુરુવારે ગુજરાતમાં ફિક્સ હતું કે તમે આવો, MBBS ડૉક્ટર થયો હોય અને એ પોતે આવે સીધો ઇન્ટરવ્યૂમાં, વોક ઇન ઇન્ટરવ્યૂમાં, અને એને 4 સ્તર દેખાડવામાં આવે અને એના આધારે એને સિલેક્ટ કરે, એમાં જગ્યા ખાલી હોય તો ત્યાં એને મૂકવામાં આવે. આ એક સંપૂર્ણપણે તબીબોની નિમણૂક માટેની એક વ્યવસ્થા હતી. કમિશનર કચેરીની એનો સ્ટાફ 5 જણાની કમિટી હતી. મોટા ભાગે એ કમિટી પ્રમાણે ડૉક્ટરોની નિમણૂક થાય અને એ ડૉક્ટરો એના પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં જાય. દુઃખ સાથે આ કહેવું પડે કે રાજ્યમાં છેલ્લા 7 વર્ષથી મંત્રીમંડળમાં મંત્રીશ્રીએ ફાઇલો ઉપર બેસી જાય, આખી પત્તી નિમણૂકની બદલી નાખી. આ મંત્રીના કાર્યાલયમાંથી જાય એ પ્રમાણે નિમણૂકો થાય. જે તબીબ તૈયાર થયો MBBSમાં એ 1.5 વર્ષ સુધી એની નિમણૂકો ન થાય, અને એના કારણે કોઈ ડૉક્ટર MBBS ચેલો 1.5 વર્ષ સુધી રાહ કેવી રીતે જોવે ગામડા વિસ્તારમાં પોતે સેવા આપવી હોય તો. છેલ્લી વાત એટલા માટે કહી દઉં, જ્યારે એ ભાઈએ કીધી છે, અરે ભાઈ તમે શેની લોકતંત્રની સંવિધાનની હત્યાની વાત કરો? જે લોકો તિરંગાને માન નથી આપ્યું એ વિચારધારા નહીં બોલ્યા છે, એટલે કહું તમે લોકોની થાય, લોકો મુશ્કેલીમાં મુકાય. 11 વર્ષનો હિસાબ નથી આપવો તમારા કાંડ અને કૌભાંડનો. તમે આવા બધા નાટકો. મારે મૂળ મુદ્દો કેવો છે કે છોટા ઉદેપુર સહિતના, અંબાજીથી ઉમરગામ સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય માળખાને, જે આરોગ્ય ગાંધીનગરમાં બેસે છે આરોગ્ય વિભાગ, જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, એના કારણે ગુજરાત અને ગુજરાતીઓના આરોગ્ય ઉપર ગંભીર અસર છે. એમના મળતિયાઓનું આરોગ્ય સારું રહે છે અને મારા ગામડાના ગુજરાતી લોકોનું આરોગ્ય ઉપર ઘાત છે. હકીકત એ છે ગળથુથીમાં જ ચોરી શીખવાડવામાં આવે છે. જે મેડિકલ કોલેજો છે ને એના ઇન્સ્પેક્શન વખતે ભાડુથી પ્રોફેસરો, ડૉક્ટરો લાવીને બતાવવામાં આવે છે. એ ડૉક્ટરો પણ શીખે, જે ડૉક્ટરીનો અભ્યાસ કરવા જાય છે એ પણ જાણે છે. એમને શિક્ષણ જ ચોરીથી અપાય છે. શિક્ષણ ચોરીથી અપાય છે મેડિકલ કોલેજોમાં, સરકારી હોય કે ખાનગી. ભાડુથી ટેમ્પરરી ડૉક્ટરો લાવી પરમિશન લેવા માટે, પરમિશન રિન્યૂ કરવા માટેનો ખેલ ચાલે છે. કરોડો રૂપિયા લઈ અને ડૉક્ટરો બનાવવામાં આવે છે. ડૉક્ટર ન જાય માની શકાય, પણ જે મેરિટના આધારે એમને સરકારી કોટામાં એડમિશન મળતું હશે, પણ તમે અમારા ટેક્સના પૈસે ભણો છો ને સરકારી કોલેજમાં, અને એમાં ખાસ કરીને જે ગામડાના દીકરાઓ આવીને ભણે છે ને સરકારી ખર્ચે, એમને તો શરમ આવી જોઈએ. ગામમાં નહીં જતા અને ગામમાં મુકાયા પછી એ બોન્ડ પૂરા કરવા ખાતર કરવાના, એટલે જવાનું અને હાજરી ભરીને બહાર નીકળી જવાનું ને, આ સૌથી મોટી ચોરી છે. સમસ્યા ઋષિકેશભાઈ એ છે તમારા વિભાગે ગળથુથીમાં જ ચોરી પીવડાઈ છે ને, એટલે આ ચોરી છેક PSC CS સુધી ચાલે છે. આ હકીકત છે, આ હકીકત છે, આ દુઃખદ છે. અપેક્ષા રાખું અયોગ્ય વિભાગ પર આની સાથે કાનો લગાવવાનો મને સત્વરે મોકો મળે એવી વ્યવસ્થા સર્જાય. હું તો પોલીસમાં વાત કરીશું અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે ગ્રામ પંચાયતમાં હવે કોઈની નહીં ચાલે મોનોપોલી.